વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. બેકઅપ સ્પીકર વોઇસ. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વેશ્વર સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીશું. આજની પાટોત્સવની આ દિવ્ય સભા, ચોથું સત્ર, એમાં વિરાજમાન ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, ગળપુલથી ગોપીનાથજી મહારાજના આશીર્વાદ લઈને આવેલા સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, દાઉદીથી ખાસ આવેલા સદગુરુ સ્વામી દેવ સ્વામી, સદગુરુ સ્વામી બાલમુકુદાસજી સ્વામી, શિકાગો અને ઇતર પ્રાંતથી આવેલા સૌ હરિભક્તો, ઘણા બધા પ્રદેશોમાંથી, કેલિફોર્નિયા, શાર્લોટ, ફ્લોરેન્સ, ફિનિક્સ, સેન હોજે, કયું બાકી રહ્યું, આ બાજુ સેન્ટ લુઈસ, ઇન્ડિયાના તમે ક્યાંના છો અમરભાઈ? મેરીલેન્ડ, બાલ્ટીમોર, આ બધા જુઓ, આ पंजाब से खास करके यहाँ पे उपस्थित है हमारे स्नेही सब. बधान जय स्वामीनारायण. जय स्वामीनारायण. नाउ बैक टू पेवेलियन. खूब सरस मजानो कल्चरल प्रोग्राम थयो. मेहनत आ बाळकोनी, ખાસ કરીને આ થીમ તૈયાર થઈ પછી એને પ્રોગ્રેસમાં લાવીને એપ્લાય કરવા માટે જેમને ખૂબ યોગદાન આપ્યું એવા રાજેશભાઈ પરીખ, બાળકોને ડાન્સ ઇત્યાદિમાં મહેનત કરાવવા માટે, રેકોર્ડિંગ માટે જીતુભાઈ, ક્રિશ, જોય, પ્રતિકભાઈ, આ સંપૂર્ણ મીડિયા ટીમ,
બહેનોની અંદર ચારમી બેન ઇત્યાદિ બધા બહેનો, જોરદાર તાળીઓથી આ યુવા ટીમને વધાવીશું. હવે પાછા આપણે કથા તરફ પ્રવેશ કરીએ. જેટલો સમય છે એટલી કથાને માણીશું. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી, આ વાજિંત્રો બધા સાઈડમાં મૂકી દેવાના. આ તમારા હાથમાં જે છે ને ઝાંઝર, એ ટાઈમે હાથમાં લેજો બધા. સવારે શ્રી હરિસ્મૃતિની કથામાં આપણે કઈ સુધી પહોંચ્યા હતા? મહારાજ જાગે છે કે પોઢે છે? જાગે છે. આળસ મરોડે છે, ભક્તો દર્શન કરે છે. જો ભગવાનના દર્શન કરવા હોય તો ભગવાન પહેલા જાગવું પડે. આજના જેવું નહોતું કે ચાલો નાયા સિવાય જતા રહ્યા. અને અમેરિકામાં તો સારું છે, ગોળી લઈ લો એટલે નાયા જેવું લાગે. પ્રથમ પોઢી જાગે જ્યારે ભક્તોને દર્શન આપતા હોય મહારાજ જાગીને, આળસ મરોડીને. કેવા દિવ્ય મંગળાના દર્શન હોય છે. આખો મહારાજનો નિત્ય ક્રમ એના દર્શન કરાવેલા છે. ચાલો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કલમ લખે છે, પછી દાતણ કરતા શ્યામનાથ નિરખ્યા છે. પછી દાતણ કરતા શ્યામનાથ નિરખ્યા છે. મુખ ધોઈ લેતા શ્યામનાથ નિરખ્યા છે. મુખ ધોઈ લેતા નાથ નિરખ્યા છે. વતુ કરાવતા વડીનાથ નિરખ્યા છે. વતુ કરાવતા વડીનાથ નાથ નિરખ્યા છે. નખ લેતા દશયાંગળીનાથ નિરખ્યા છે. નખ લેતા દશયાંગળીનાથ નિરખ્યા છે. તમે બધા બોલતા નથી. હવે ખાલી હું બોલું ને પાછળ તમારે ગાવાનું વાંચીને, બરાબર છે? પછી દાતણ કરતા શ્યામનાથ નિરખ્યા છે. પછી દાતણ કરતા શ્યામનાથ નિરખ્યા છે. મુખ ધોઈ લોતા શ્યામનાથ નિરખ્યા છે. મુખ ધોઈ લોતા નાથ નિરખ્યા છે. જેને ઇંગ્લિશ આવડે એના માટે ઇંગ્લિશ છે, જેને ગુજરાતી આવડે એના માટે ગુજરાતી છે. એટલે અવાજ બરાબર આવવો જોઈએ. આજે માથું દુખે છે ને એટલે કાનમાં બરાબર અવાજ આવતો નથી તમારો. વતુ કરાવતા વડીનાથ નિરખ્યા છે. વતુ કરાવતા વડીનાથ નિરખ્યા છે. નખ લેતા દશયાંગળીનાથ નિરખ્યા છે. નખ લેતા દશયાંગળીનાથ નિરખ્યા છે. દાંતણ એટલે શું? બ્રશ કરવું. મહારાજ પ્રથમ પોઢી જાગે જ્યારે ભક્તો દર્શન કરે પછી મહારાજ બ્રશ કરે છે. હવે બ્રશ કરવું ને, આ જુઓ, આ દાંતણ છે. પણ આ જુઓ, એઆઈની કમાલ છે. આ આપણા હરિકૃષ્ણ મહારાજ છે. આ મહારાજ દાંતણ કરે છે અને દાંતણ કર્યા પછી કોગળા કરે છે. તમારામાંથી દાંતણ કોને કોને કરેલા છે? એટલે બ્રશ નહીં, દાંતણ પૂછું છું. લાકડાનું દાંતણ. હા,
52નું દાંતણ. શું વાત છે, બધાએ કરેલું છે દાંતણ. હું તો એ વિચાર કરું છું યા આગળની આ યુવાનોએ પણ દાંતણ કરેલું છે. શું વાત. લીમડાનું દાંતણ, 52નું દાંતણ. કેરીની ડાળખીનું દાંતણ કર્યું કોઈએ? કેરીની ડાળખીનું દાંતણ ન થાય, કેમ કે એમાં કેરીનો સ્વાદ ના આવે. પણ દાંતણ મહારાજ કરે અને પછી મુખથી કોગળા કરે છે. આ દાંતણથી જે દાંતને મજબૂતાઈ આવે ને, એવી મજબૂતાઈ આ બ્રશથી કરો ને એનાથી પણ ના આવે. તમે જોજો કેટલાક જૂના હરિભક્તો કે સંતો છે, અમારા ખ્યાલમાં તો સંતો વધારે છે. અમારા મોટા ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી 92 એજ છે, પણ કડક ચણા હજી પણ ચાવી જાય છે એવા દાંત. એનું કારણ શું? દાંતણ. જે દાંતણ કરેલા હોય એના દાંત મજબૂત હશે. અને આજે તો તમે બધા તો એવા રાજાની જેમ જીવન જીવો છો કે આ સરકાર તમને તો રાજા ભોજની જેમ આચવે છે. દર મહિને દાંત ક્લીન કરાવવા લઈ જાય, પછી ભલે દાંતમાં કંઈ હોય કે ના હોય. પછી મહારાજ કોગળા કરે અર્થાત ઉલ્લ્યું કરે છે. આયુર્વેદમાં છે ને ઉલ્લ્યું કરવાનું બહુ મહત્વ છે. એક સાખી છે, દાંતણ કરી જે ઓકે કફ આંખે આવે તેજ, મુખ રોગો તેનાથી તડે વધે શરીરમાં તેજ. આપણા જીભ ઉપર છે ને દિવસમાં તમે કેટલું બધું કશું ખાધું હોય, પાણી પીધું હોય, પણ એનું એન્ટ્રન્સ ક્યાં છે? જીભથી પેટમાં જાય ને. કોઈ દિવસ તમે હવે ઘીને હાથમાં લેશો, બટરને, તો હાથને ચોટી જાય, પણ જીભ ઉપર મૂકો તો ઓગળી જાય, નીચે જાય ને. કોઈ દિવસ એવું થયું કે બટર મૂક્યું ને ઘી મૂક્યું ને ગરમ પાણી પીવું પડ્યું? બોલો, થાય છે એવું માસ્તર? એવું થાય? ના થાય ને. એ તો જીભનો ગુણ છે. એટલે જીભથી દરેક પદાર્થ એ પેટમાં જાય છે. એ દરેક પદાર્થ જીભ ઉપર થોડા પ્રમાણમાં ચોટેલા હોય છે, એને ક્લીન કરવા પડે. અને ભગવાન સ્વામિનારાયણે પોતે જેવું કર્યું ને એવી જ આજ્ઞાઓ પોતાના ભક્તોને પણ મહારાજે કરેલી છે. શિક્ષાપત્રીમાં જઈએ તો મહારાજ કહે છે, પ્રત્યહમ તો પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવે હે. અર્થાત સૂર્યોદય પહેલા મારા ભક્તોએ જાગવું અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. અમેરિકાના હરિભક્તો એમ કહે છે કે બેડ ઉપર જાગીને સૌથી પહેલા ચાનો ઓર્ડર કરવો, પછી બિસ્કિટ લેવા, પછી બ્રેડ લેવા, પછી પથારીથી નીચે જવું, પછી મોબાઈલ જોવો, નાહવું હોય તો નાહવું, ના નાહવું હોય તો કપડાં પહેરીને સ્પ્રે છાંટીને પાછા જોબે જવું. એવો ક્રમ નથી. ઉપવિશ્યૈવ ચૈકત્ર કર્તવ્યમ દંતધાવનમ. પછી મહારાજ શિક્ષાપત્રમાં કહે છે, એક જગ્યાએ બેસીને દાંતણ કરવું જોઈએ અને પછી સ્નાન કરવું, ધોયેલું વસ્ત્ર પહેરવું અને પછી ભગવાનની પૂજા કરવી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આમાં લખે કે મહારાજ ગરમ જળથી સ્નાન કરતા કાયમ. ગરમ એટલે સાવ ગરમ નહીં, પણ થોડું આછું ગરમ હોય. પછી અંગો લૂછતા, વસ્ત્રો પહેરતા, ચાખડી ફેરતા અને પછી મહારાજ ચાલતા. તો એવી રીતના સરસ મજાના આ મહારાજના ચરિત્રો યા હરિસ્મૃતિની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવેલા છે. જે સવારે વહેલા ઉઠે એ જ કહી શકે કે ભાઈ વહેલા ઉઠજો. જેને મોડા ઉઠવાનું ટેવ હોય એ કોઈને કહી ના શકે કે તમે મોડા જાગજો. મહારાજ વસ્ત્રો પહેરે ને પછી ચાખડી પહેરે, અને ચાખડી જ્યારે મહારાજ પહેરે ત્યારે ચટ 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 એવો અવાજ આવે.
આપણા સંપ્રદાયમાં સરસ મજાનું પદ છે, ચટ ચટ વાગે ચા ખડી. ચાલો એ પદની એક કડી સાંભળીએ. હે ચટ ચટ વાગે ચાખડી, ચટ ચટ વાગે ચાખડી, એ આવે વાલો લટકા કરતા લાલ, આવે લટકા કરતા લાલ. ચટ ચટ વાગે ચાખડી, ચટ ચટ વાગે ચાખડી. ચંચલ ચપળ કપળ દળયા ખડી, સુંદર રાજ હંસ ગત ચાલ. ચંચળ ચપળ કમળ દળયા ખડી, સુંદર રાજ હંસ ગત ચાલ. શું કહું શોભા કમળ દાંતની, શું કહું શોભા કમળ દાંતની. મુખડું જોઈ જોઈ વાધે વાલ, મુખડું જોઈ જોઈ વાધે વાલ. ચટ ચટ વાગે ચાખડી, ચટ ચટ વાગે ચાખડી, આવે લટકા કરતા લાલ, આવે લટકા કરતા લાલ. ચટ ચટ વાગે ચાખડી, હા ચટ ચટ વાગે ચાખડી. અને આવી રીતે સરસ મજાના વસ્ત્રો પરિધાન કર્યા પછી, પૂજા કર્યા પછી મહારાજ થાળ જમવા માટે પધારતા. હવે જે મહારાજ થાળ જમવા માટે પધારે એનું પણ સ્વામી બહુ સરસ વર્ણન કરેલું છે. ઓડી પછેડી પાવન નાથ નિરખ્યા છે, પછેડી પાવન નાથ નિરખ્યા છે. આવ્યા જમવાને જીવન નાથ નિરખ્યા છે, આવ્યા જમવાને જીવન નાથ નિરખ્યા છે. બેઠા ચાકડે અવિનાશનાથ નિરખ્યા છે, બેઠા ચાકડે અવિનાશનાથ નિરખ્યા છે. હતો નિષ્કુળાનંદ પાસનાથ નિરખ્યા છે, હતો નિષ્કુળાનંદ પાસનાથ નિરખ્યા છે. મહારાજ જ્યારે થાળ જમવા માટે પધારે ત્યારે ચાખડી ઉતારે, ઓઢી પછેડી નાથ નિરખ્યા છે. પછેડી ઓઢી પછી મહારાજ જમવા માટે આવ્યા છે. ચાકડા ઉપર મહારાજ વિરાજમાન થયા છે. અને હવે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હતો નિષ્કુળાનંદ પાસમે નાથ નિરખ્યા છે. એ મહારાજને થાળ જમતા મેં નિરખ્યા છે એનું વર્ણન હવે હું કરીશ. એમ કરીને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્વરૂપ ચિંતામણી અહીંયા પૂર્ણ કરી છે. આપણે વંદન કરીશું સ્વરૂપ ચિંતામણીને. બીજી ચિંતામણી છે થાળ ચિંતામણી. થાળ ચિંતામણી અલૌકિક છે. આની અંદર 50 કડી છે, પણ બધી કડીઓમાં મહારાજ કયા કયા વ્યંજનો જમતા એનો ઉલ્લેખ કરેલો છે. પણ તમે જુઓ તો મહારાજની થાળ જમવા માટે બેસવાની લીલા બહુ જ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. પ્રેમ સખીએ એક પદ લખેલું છે, એ આખાય પદમાં મહારાજ થાળ જમવા માટે કેવી રીતે બેસતા એનું વર્ણન કરેલું છે. ચાલો એકાદ બે કડી એ પણ આપણે જોઈશું. જમવા બેસે ત્યારે વનમાળી, ડાબા પગની પલાઠી વાળી. ઓ જમવા બેસે ત્યારે વનમાળી, ડાબા પગની પલાઠી વાળી. તે પર મેલી ડાબા હાથની હથેળી,
હાસ્ય વિનોદ કરતા કીધી તે પરમેદી ડાબા હાથની આપણી સભાની અંદર વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી એમનું આગમન થઈ રહ્યું છે. સાથે સાથે 108 લાલજી મહારાજ તેઓનું પણ આગમન થઈ રહ્યું છે. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી, હરિ કૃષ્ણ મહારાજ કી. સમગ્ર ધર્મકુળના આજે વડતાલ ધામ પેલેટાઇનમાં દર્શન થઈ રહ્યા છે. બોલો લક્ષ્મી નારાયણ દેવની. તાળીઓના નાદથી પૂજ્ય મહારાજ શ્રીના આગમનને આપણે વધાવીએ. સૌ પોતપોતાના સ્થાને બેસી જાય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી એવં પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શ્રી અને સાથે સાથે પૂજ્ય દાદીવાળા શ્રી સમગ્ર ધર્મકુળ આજે આપણા પેલેટાઇન મંદિરની અંદર પુનઃ આગમન થયું છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ઠાકોરજીના અને મહારાજશ્રીના લાલજી મહારાજના દર્શન કરતા કરતા આપણે 5 મિનિટ સુધી કથાને સાંભળીએ અને ત્યાર પછી આપણે આપણા આગળના કાર્યક્રમ તરફ જઈશું. તો અત્યારે કથા. આપણે વાત કરતા હતા પૂજ્યપાદ મહારાજ શ્રી અને લાલજી મહારાજ એમના ચરણોમાં વંદન કરીને, સંતોના ચરણોમાં વંદન કરીને આગળ કથાને આપણે વધારીશું. જમવા બેસે ત્યારે વનમાળી, ડાબા પગની પલાંઠી વાળી. મહારાજની ભોજન લીલા બહુ અદ્ભુત છે. જ્યારે મહારાજ ડાબા પગની પલાંઠી વાળે, જમણો પગ ઊભો રાખે, યાદ કરો એ દ્રશ્યને, એના પર જમણો હાથ મૂકે અને પછી નાના નાના ગ્રાસ એ મહારાજ પોતે જમતા હોય. જમતા જમતા પેટ ઉપર હાથ ફેરવતા જાય, વચ્ચે વચ્ચે પાણી પીતા જાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી તેઓ લખે છે કે મહારાજ માટે જુદા જુદા વ્યંજન બનાવીને લાવેલા છે. ભોજન બહુ હસે ભર્યા, જુગતે કર્યા જે આણ્યા ચોકીઓ પરે, તાજા જમવાતે પાક બહુ પ્રકારના, વિધ વિધના વ્યંજના, પૂર્યા કટોરા પ્રેમ શો, જુગતે જમે જીવન. ખૂબ જુદા જુદા વિવિધ પકવાનનો એ મહારાજ માટે બનાવીને લાવવામાં આવેલા છે. હવે જો એક એકને આપણે સાંભળીએ ને તો આપણા પેટમાં કાકડા બોલવાની શરૂઆત થશે. પણ કેટલીક કડીઓમાં બહુ સરસ વર્ણન કરેલું છે. એમાં એક કડી છે ને છેલ્લી, એ બહુ સરસ મજાની છે. એનું ગાન કરીશું આપણે.
મીંઢી આવળ મરચારાતા જમતા જોયા છે. મીંઢિયાવળ મરચા રાતા જમતા જોયા છે. કઠણ બહુ કસ્તુરી ખાતા જમતા જોયા છે. કઠણ બહુ કસ્તુરી ખાતા જમતા જોયા છે. એક કંદ ચંદ કોળી જમતા જોયા છે. એક કંદ ચંદ પોળી નામતા જોયા છે. જય નિષ્કુળાનંદ ઘોડી જમતા જોયા છે. જય નિષ્કુળાનંદ ઘોડી જમતા જોયા છે. આમાં છે ને સૌથી પહેલા એક કડી આવી કે મીંઢી આવળ મરચા રાતા જમતા જોયા છે. મીંઢી આવળ એટલે શું? મરચાનું શાક, એ પણ હોય છે. ઠેસો અમારા સંતોને ખબર છે, તમને બધાને ખબર છે. રામસ્વામી કહે છે ઠેસો. ઠેસો એટલે શું? આમાંથી ઠેસો કોને કોને ખાધો છે? ઠેસો એટલે મરચા અને શિંગદાણા, આ બે જ વસ્તુનું શાક. અને મરચા કયા? સુરતી અને હાલાપીનો જ. એ ખાઓ ને એટલે તમે રિફ્રેશ થઈ જાઓ પૂરેપૂરા. એને કહેવાય મીંઢી આવળ. પણ ડિક્શનરીમાં આ શબ્દના 2-3 અર્થ જોવા મળે છે. એક તો મીઠામાં બોળેલી અથાણા જેવી કોઈ વિશિષ્ટ વાનગી, એક અર્થ. બીજી એક એવી વનસ્પતિ કે જે અતિશય કડવી હોય, કારેલાને 10 ગણી કડવી, એવી વસ્તુ. અને ત્રીજું તીખા મરચાનો ભૂકો કરેલ શાક જેવું. પ્રસંગ છે સંપ્રદાયમાં. મહારાજ જ્યારે સંપ્રદાયમાં પહેલા વિચરણ કરતા થયા, સદગુરુ રામાનંદ સ્વામીએ જે પથિક આવે એના માટે ભોજનની વ્યવસ્થા કરાવેલી. એમાં એક કોક બાવો આવેલો અને ભગવાન સ્વામિનારાયણ એ તો પહેલેથી જ કહેતા કે અમને તો તપનો ઈશક છે. એટલે મહારાજ જુદા જમવા બેસે એટલે પહેલાં થયું કે મેં भी कोई सामान्य ऐसा वैसा नहीं, ये स्वामीनारायण अकेले बैठते हैं, मैं भी उनके साथ बैठूंगा खाना खाने के लिए आज तो. કોઈએ કીધું ભાઈ એમની સાથે બેસવા જેવું નથી, એ ભલે મહાન છે છતાં પણ એમની જમવાની લીલા જુદી હોય. નહીં નહીં, હમ તો બેઠેંગે તો महंत के साथ ही बैठेंगे, अन्यथा नहीं खाएंगे. સારું ભાઈ બેસો, કંઈ વાંધો નહીં. મહારાજ થાળ જમવા પધાર્યા, એમની બાજુમાં એમને સ્થાન આપ્યું. હવે મરચા છે ને એના લાડવા બનાવેલા. એટલે મહારાજે તો 2-3 લીધા, એમને તો મહારાજને કોઈ વાંધો નહોતો. પેલાને 2 આપ્યા. હમે તો બહુ જ્યાદા ચાહીએ. ले भाई 4 ले, बीजू शू. आज तो बहुत मजा आएगा, सुना है स्वामीनारायण के पास बहुत घी है. पेलो कोड़ियो खाधो ने, अरे ये तो क्या है, बहुत तीखું લાગ્યું. બીજો કોળિયો ખાવાની હિંમત જ ના થઈ. પાણી પીવે પણ મેળ ના પડે. શેર ઘી પાયું ને ત્યારે માંડ ઠેકાણે આવ્યો. એનું નામ છે મીંઢિયાવળ. હવે મહારાજની ભોજન વખતની જે લીલા છે, તો મહારાજ જમવા માટે બેસે ત્યારે કેવી રીતે બેસતા? પહેલા મેં કીધું કે ડાબો પગ કેવો રાખે? પલાઠી વાળેલી હોય. જમણો પગ મહારાજે ઊભો રાખેલો હોય. એવી શંકા કદાચ કોઈના મનમાં નિર્માણ થાય કે જમતી વખતે આવી મુદ્રામાં બેસવું યોગ્ય કે અયોગ્ય? આ તો ભગવાનની લીલા છે, એને આપણે અયોગ્ય ન કહી શકાય. પણ આ ભગવાનની જે બેસવાની મુદ્રા છે એ પણ શાસ્ત્રોક્ત છે. કેવી રીતે શાસ્ત્રોક્ત છે? ઘણા બધા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ કરેલો છે. તો પ્રાચીન શાસ્ત્રની અંદર મહારાજ આ રીતે ભોજન વખતે બેસે
એને વીરાસન કહેવામાં આવે છે, અથવા રાજલીલા મુદ્રા કહેવામાં આવે છે, અથવા મહારાજ લીલા આસન કહેવામાં આવે છે. મહારાજ આ રીતે થાળ જમવા બેસે એના 4 ભાવ છે. એક તો સહજતા, પહેલો ભાવ છે. ભગવાન સ્વામિનારાયણનો આ સ્વાભાવિક એક સ્વભાવ કે આવી રીતે જમવા બેસવું. દરેકના સ્વભાવ જુદા જુદા હોય જમવા માટે બેસવાના. કેટલાક ટેબલ ઉપર બેસે, કેટલાક જ્યાં તપેલું ગેસ ઉપર બનતું હોય ત્યાંથી જ ત્યાં પાડી ઉપર જ બેસી જાય જમવા માટે, કેટલાક નીચે લઈને બેસે, કેટલાક બહાર જઈને બેસે. દરેકની સ્વાભાવિક રીત જુદી જુદી હોય. કેટલાક કોળીઓ આ રીતે ખાતા હોય, કેટલાક આખો ગોળો ખાતા હોય, કેટલાક ચમચી વગર ના ખાતા હોય. બીજો ભાવ છે વીરતા અને રાજસત્તા. જમણો પગ ઊભો રાખવો એ રાજકીય પરંપરામાં ઘણા બધા રાજાઓ આ રીતે બેસતા એવા ઉલ્લેખ જોવા મળે છે, ખાસ કરીને રાજસ્થાન બાજુ. અને એટલા માટે મહારાજ આ રીતે બેસતા ને તો મહારાજ તો રાજાધિરાજ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. આ રીતે મહારાજનું બેસવું એ રાજસત્તાનું સૂચક છે. ત્રીજો ભાવ છે સજાગતા. સંપૂર્ણ ઢીલા ન પડી જવું જમતી વખતે. ઘણાય જમતી વખતે ઢીલા પડી જાય અથવા માથે પરસેવો આવી જાય એટલે રૂમાલ લઈને બેસે પરસેવો લૂછવા માટે. તો ઢીલા ન પડી જવાય અને હંમેશને માટે જમતી વખતે જાગૃત સ્થિતિમાં રહેવાય એવો ભાવ દર્શાવવા માટે પણ મહારાજની જમવાની આ લીલા છે. અને ચોથો ભાવ છે સ્થિરતા. મન કેન્દ્રિત કરવા માટેની ઉત્તમ અવસ્થા એટલે મહારાજ થાળ જમવા માટે આ રીતે બેસતા. જો જમતી વખતે મન સ્થિર ન હોય ને તો શું જમ્યા એ પણ ખ્યાલ ના હોય. અત્યારે તો મોબાઈલ કે ટીવી ચાલતા હોય, પછી પૂછવામાં આવે શું જમ્યો ભાઈ, તો ખબર નહીં શું જમ્યો આજે, ભૂલાઈ ગયું. તો આ 4 ભાવ હતા અને એટલા માટે મહારાજ આ રીતે થાળ જમવા માટે બેસતા. થાળ ચિંતામણી બહુ સરસ મધુર છે. એની 50 કડીઓમાં જુદા જુદા વ્યંજનો જે મહારાજ જમતા, જે મહારાજના થાળામાં પીરસાતા એનું વર્ણન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ખૂબ સરસ રીતે કરેલું છે. આપણે ટૂંકમાં આ થાળ ચિંતામણી એનું શ્રવણ કર્યું, એના ભાવ એના સાર આપણે જોયા અને અહીંયા થાળ ચિંતામણીને સમાપ્ત કરીશું. પૂજ્યપાદ મહારાજશ્રી, લાલજી મહારાજશ્રી, ગાદીવાડાશ્રી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સૌ સંતો, સાંખ્યયોગી માતાઓ સૌની જ્યારે સભામાં ઉપસ્થિતિ હોય ત્યારે સૌના ચરણોમાં વંદન કરીને આજની કથાને મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.